કે કદાચ તમે કોઈ કામમાં હોય, કોઈ ભૂલી ગયા હોય તો ફરીવાર યાદ દેવરાવું કે અમારે અહીં શક્તિધામ મંદિરે આપે કીધું હતું કે નાલું બંધાવી આપશું, તો વહેલી તકે બંધાવી આપો એવી નમ્ર વિનંતી। તેમજ અમારો સમાજ આજ 100 વર્ષથી ઉપર આ વાડી વિસ્તારમાં રહે છે, તો વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્યને હું નમ્ર વિનંતી કરીશ કે આજ 100 વર્ષથી જો અમારો સમાજ આ વાડી વિસ્તારમાં રહેતો હોય, સાહેબ આજની તારીખે અમારા વાડી વિસ્તારમાં ટપાલ નથી પહોંચતી, તો એની પણ અમે એક અપેક્ષા રાખી છીએ કે વહેલી તકે આ ટપાલ પહોંચાડે એવું કંઈક કરે। તેમજ અમારો વાડી વિસ્તાર મોરબી વૈસુ તેદુનો વાડી વિસ્તાર છે, તો આ વાડી વિસ્તારમાં આજની તારીખે અમે અમારા બાપદાદાની જમીનમાં રહીશી, છતાંય ગયા વખતે ચૂંટણીમાં આપણે ઉર્જા મંત્રી આવ્યા હતા અને એમણે કીધું હતું કે અમે તમને લાઇટ આપશું, લાઇટ કનેક્શન। અત્યારે સાહેબ અમારે લાઇટ કનેક્શન લેવામાં બહુ તકલીફ પડે છે, તો મહેરબાની કરી અને અમારી એવી અપેક્ષા છે કે અમારા વાડી વિસ્તારમાં અમારા બાપદાદાની જમીન છે, તો અમને લાઇટ કનેક્શન આપે એવી તમે ઉર્જા મંત્રીને રજૂઆત કરો કે જે કંઈ કરવું પડે એવું, તો અમારી ખાસ એવી અપેક્ષા છે અને આમાં લાઇટ કનેક્શન મળે એવું કરી દો। અત્યારે અમારા ઘણા પરિવાર લાઇટ વગરના છે, અમારી બાપદાદાની જમીન હોવા છતાં પણ લાઇટ નથી મળતી, અમારા બાપદાદાની જમીન હોવા છતાં અમને લાઇટ નથી મળતી। અને અત્યારે ભૂગર્ભ ગટર અને પાણીની યોજના પાસ થઈ ગઈ હોવા છતાં પણ અત્યારે અમુક વાડી વિસ્તારમાં નાખેલ છે ને અમુક વાડી વિસ્તારમાં બાકી છે, તો સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે વહેલી તકે એ પણ ચાલુ કરાવી દો। હમણાં સાહેબ તમે ચાલુ કરો, સન્માન ચાલુ કરો।